હરિઓમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સાર્થક વિદ્યા મંદિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું મયુર સર. આજે અંગ્રેજી વિષયની અંદર આપણે જોઈશું ફ્રેઝ પ્રિપોઝિશન. તો ફ્રેઝ પ્રિપોઝિશન એટલે કે નામયોગી શબ્દ સમૂહ. આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રિપોઝિશન વિશે ભણ્યા હતા. હવે ફ્રેઝ પ્રિપોઝિશન વિશે ભણીએ કે મિત્રો કેટલાક શબ્દો, આપને ખબર જ છે કે કેટલાક શબ્દો જે છે તે શબ્દો માટેની વાત કરે છે કે આપણી ઇંગ્લિશ લેંગ્વેજની અંદર જે અલગ અલગ નામયોગી શબ્દ સમૂહ હોય કે ક્યાંય શબ્દ અમે કોઈની આગળ અલગ અલગ વસ્તુ લાગતી હોય એનું પ્રોપર કંઈક ને કંઈક રીઝન હોય છે, રાઈટ. તો એવી જ રીતે ફ્રેઝ પ્રિપોઝિશનમાં આપણે જોઈએ તો મને આમાં આપેલું છે આપણને કે ફ્રેઝ પ્રિપોઝિશન છે મિત્રો કેટલાક શબ્દો પછી નિશ્ચિત પ્રિપોઝિશન એટલે કે નામયોગી શબ્દ જ વપરાય છે. આ પ્રકારના શબ્દને વિશિષ્ટ અર્થ વ્યક્ત કરે છે, કંઈક અલગ જ અર્થ વ્યક્ત કરે છે. તો અંગ્રેજીમાં ફ્રેઝ પ્રિપોઝિશન કહે છે ને અંગ્રેજીમાં વિશિષ્ટ જે કહે છે ને નામયોગી શબ્દ સમૂહ એટલે ફ્રેઝ પ્રિપોઝિશન કહે છે. તો આ જે ફ્રેઝ પ્રિપોઝિશન છે તે ફ્રેઝ પ્રિપોઝિશન થી વાક્ય અર્થ મુજબ વપરાય છે. વાક્યનો અર્થ જે હોય એના મુજબ વપરાતો હોય તે ખાલી જગ્યા, તેથી ખાલી જગ્યામાં યોગ્ય ફ્રેઝ પ્રિપોઝિશન મૂકતા પહેલા વાક્યનું ગુજરાતી સમજવું પડે કે વાક્યનું ગુજરાતી શું કહેવા માંગે છે એ સમજવું જરૂરી હોય છે. ત્યાર પછી જોઈએ કે એમાં પહેલું ફ્રેઝ પ્રિપોઝિશન છે કે અકોર્ડિંગ ટુ. તો અકોર્ડિંગ ટુ એટલે કે ના મુજબ, ના પ્રમાણે, કોઈના મુજબ કામ કરવું, કોઈના પ્રમાણે કામ કરવું, એના માટે અકોર્ડિંગ ટુ શબ્દ વપરાતો હોય છે. તો એમાં જોઈએ કે કોઈ મહાન વ્યક્તિ, ધાર્મિક ગ્રંથ, કોઈ ચોક્કસ બાબતનો અભિપ્રાય દર્શાવવા માટે અકોર્ડિંગ ટુનો ઉપયોગ થતો હશે. અકોર્ડિંગ ટુ ગાંધીજી, ટ્રુથ ઇઝ ગુડ, કે ગાંધીજીના મત પ્રમાણે સત્ય જ ઈશ્વર છે. અકોર્ડિંગ ટુ ધ રામાયણ, વી શુડ પરફોર્મ અવર ડ્યુટી વેલ, કે રામાયણના મત પ્રમાણે આપણી જે ફરજ છે તે સારી રીતે બજાવવી જોઈએ. પછી છે ઇન્સ્ટેન્ડ ઓફ એટલે કે ને બદલે, આના બદલે. તો ઇન્સ્ટેન્ડ ઓફ એટલે ને બદલેમાં આવશે કે એકને બદલે અથવા બીજાને બદલે ઇન્સ્ટેન્ડ ઓફ વપરાતું હોય છે, એક બદલે બીજા વ્યક્તિની પસંદગી કરવા માટે. ઇન્સ્ટેન્ડ ઓફ પ્લેઇંગ ક્રિકેટ આઈ વોચ્ડ ટીવી, કે ક્રિકેટ રમવાના બદલે મેં ટીવી જોયું, રાઈટ. અને ત્યારે ઇન્સ્ટેન્ડ ઓફ વપરાતું હોય છે કે કોઈ વસ્તુની ચેન્જ કરવા માટે. પછી છે ઇનસ્પાઇટ ઓફ એટલે ના છતાં પણ, કે આમ કીધું તું છતાં પણ આમ કર્યું, કે કીધું તું કે અત્યારે શિયાળો છે કે કાન ઢાંકો, સરખી રીતે આપણા શરીરના રક્ષણ માટે કોટ પહેરો, ના પહેર્યો એટલે છતાં પણ બીમાર પડ્યો. તો બે વાક્ય વચ્ચે પરસ્પર વિરોધનો ભાવ દર્શાવવા માટે ઇનસ્પાઇટ ઓફ વપરાતું હોય છે. ઇનસ્પાઇટ ઓફ ઇલનેસ, સચિન કન્ટિન્યુડ પ્લેઇંગ ક્રિકેટ, કે બીમારી હોવા છતાં પણ સચિને ક્રિકેટ ચાલુ રાખ્યું, સચિને ક્રિકેટ રમ્યું. ત્યાર પછી છે બીકોઝ ઓફ, અનકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ. તો આ બધાનો અર્થ કારણે, ને લીધે આવો થતો હોય. બીકોઝ ઓફ, અનકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ. કોઈ ક્રિયાને કારણે ઘટનાનું કારણ દર્શાવવું છે તો એના માટે બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ વપરાતું હોય છે. રવિ ફેલ્ડ બીકોઝ ઓફ અથવા ઓન કાઉન્ટેડ ઓફ, અહીં બંનેનો યુઝ કરી શકે. બીકોઝ ઓફનો ઉપયોગ કરી શકો અને ઓન કાઉન્ટેડ ઓફનો ઉપયોગ પણ કરી શકો છો. ઇઝ આઇડલનેસ, કે રવિ તેની આળસને કારણે નપાસ થયો. આઇડલનેસ એટલે આળસ. ડ્યુ ટુ, ઓવિંગ ટુ હેવી રેનફોલ ધી રોડ વેર ક્લોઝડ, કે ભારે વરસાદને કારણે વરસાદના રસ્તાઓ બંધ થઈ ગયા. વરસાદ ભારે પડ્યો એટલે રસ્તાઓ પાણી છવાઈ ગયું તો બંધ થઈ ગયા. તો ડ્યુ ટુ શબ્દ પણ વાપરી શકીએ અને ઓવિંગ ટુ શબ્દ પણ વાપરી શકીએ છીએ. પછી ઇન સર્ચ ઓફ, તો ઇન સર્ચ ઓફ એટલે ની શોધ કરવી, શોધ કરવી, તપાસ કરવી દર્શાવવા માટે ઇન સર્ચ ઓફ વપરાય છે. આઈ વોઝ ઇન સર્ચ ઓફ માય લોસ્ટ પેન, કે મારી ખોવાયેલી પેન છે એ શોધમાં હું ગયો હતો, એની શોધ કરી છે, એની તપાસ કરવા માટે. પછી છે ઓન બિહાફ ઓફ એટલે કે ના વતી, કોઈના બદલમાં કામ કરવું, ના વતી, કે બીજા વતી કાર્ય કરવું, એના માટે ઓન બિહાફ ઓફ વપરાય છે. ઓન બિહાફ ઓફ ધી સ્ટુડન્ટ આઈ થેન્કડ ધ ચીફ ગેસ્ટ, કે વિદ્યાર્થીઓ વતી મેં મુખ્ય મહેમાનોનો આભાર માગ્યો. પછી ઇનચાર્જ ઓફ એટલે નું સંચાલન કરવું, કોઈના બદલે અહીંયા ઊભું રહેવું, કે કાર્યનું સંચાલન કે જવાબદારી સંભાળવાના અર્થ માટે ઇનચાર્જ ઓફ આવે છે. મિસ્ટર એસ કે વિરાણી વોઝ ઇનચાર્જ ઓફ ધી કેમ્પ, કે શ્રીમાન એસ કે વિરાણી છે તે શિબિરનું સંચાલન કર્યું હતું, તે સંચાલન કરતા હતા. હવે 8મું છે ઇન્સ્ટેન્ડ ઇન એટલે કે મહા રસ હોવો, કોઈ કાર્યમાં રસ હોવો અર્થ દર્શાવવા માટે ઇન્ટરેસ્ટેડ ઇન વપરાતું હોય છે. તો આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન ટ્રાવેલિંગ, કે તમે પ્રવાસમાં રસ ધરાવો છો.
રાઈટ. ત્યાર પછી ફોર ધી સેક ઓફ એટલે ને ખાતર ને માટે, ફોર ધી સેક ઓફ એટલે ને ખાતે ને માટે, ને ખાતર કે માટે અર્થ દર્શાવવા માટે ફોર ધી સેક ઓફ વપરાય છે. ગાંધીજી ડાયડ ફોર ધી સેક ઓફ ધી કન્ટ્રી કે દેશના માટે મૃત્યુ પામી એટલે ફોર ધી સેક. ત્યાર પછી ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, કોઈની સામેનું કંઈ લખતો ઇન ફ્રન્ટ ઓફ. ધેર ઇઝ અ ગાર્ડન ઇન ફ્રન્ટ ઓફ માય સ્કૂલ કે મારા સ્કૂલની આગળ શું હતો, બગીચો હતો. ઇન એડિશન ટુ એટલે તદ ઉપરાંત, આના ઉપરાંત કોઈ વસ્તુ છે ને ઉપરાંતની ગણતરી કરવા માટે ઇન એડિશન ટુ વપરાતું હોય છે. ઇન એડિશન ટુ મેથ્સ સાયન્સ ઇઝ ઓલ્સો અ યુઝફુલ સબ્જેક્ટ. ગણિત ઉપરાંત વિજ્ઞાન પણ એક ઉપયોગી સબ્જેક્ટ જ છે. પછી ફાઉન્ડ ઓફ, ફાઉન્ડ ઓફ એટલે કે નો શોખ હોવો, શોખ દર્શાવવા માટે. તો આઈ ફાઉન્ડ ઓફ પ્લેઇંગ ચેસ કે મને ચેસ રમવાનો શું છે અત્યંત શોખ છે, તો અહીંયા ફાઉન્ડ ઓફનો ઉપયોગ કરી શકો છો. પછી છે ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી. તો કાર્ય કરવા માટેનો હેતુ કે ઉદ્દેશ્ય દર્શાવવા માટે ઇન ઓર્ડર ટુ શબ્દ વપરાય છે. ઇન ઓર્ડર ટુ છે એ પછી મૂળ રૂપ જ વપરાય છે, હંમેશા માટે ઇન ઓર્ડર પછી મૂળ રૂપ વપરાતું હોય છે. રવિ વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક, ગેટ અહીં આવી ગયું, ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ કે રવિ સારું પરિણામ મેળવવાના હેતુથી સખત મહેનત કરી રહ્યો છે. વિથ અ વ્યૂ ટુ એટલે ના હેતુથી. તો કાર્ય કરવાનો હેતુ કે ઉદ્દેશ્ય દર્શાવવા માટે વિથ અ વ્યૂ ટુ વપરાય છે. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી ક્રિયાપદ જ આવે, એના પછી જે ક્રિયાપદ હોય આઈએનજી વાળું જોઈએ વિથ અ વ્યૂ ટુ પછી. તો રવિ વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ફોર ગુડ માર્ક્સ. તો જો અહીં ગેટિંગ, અહીંયા ઓનલી ફોર ગેટ હતું, જોજો ખાસ. ઇન ઓર્ડર ટુમાં મૂળ ક્રિયાપદ જ આવશે અને વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ એટલે ગેટ ટુ અહીં ગેટિંગ થઈ ગયું, રાઈટ. ત્યાર પછી છે પ્રિપેર્ડ ફોર ને માટે તૈયાર રહેવું. તે કોઈ કાર્ય કરવા માટે તૈયાર રહેવું એનો અર્થ દર્શાવવા માટે પ્રિપેર્ડ ટુ વપરાય છે. ધી સ્ટુડન્ટ્સ આર વેલ પ્રિપેર્ડ ફોર ધી બોર્ડ એક્ઝામિનેશન્સ કે બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ પોતાની તૈયારી દર્શાવે, સારી રીતે તૈયારી કરે છે. પછી પ્લેન્ટી ઓફ, અ લોટ ઓફ, અ ગ્રેટ ડેલ ઓફ. તો પુષ્કળ પ્રમાણમાં, તો પુષ્કળ પ્રમાણમાં અર્થ દર્શાવવા માટે પ્લેન્ટી ઓફ, અ લોટ ઓફ, અ ગ્રેટ ડીલ ઓફ વપરાતું હોય છે. વી ગેટ પ્લેન્ટી ઓફ વાપરી શકીએ, અ લોટ ઓફ વાપરી શકીએ, ગ્રેટ ડીલ ઓફ વાપરી શકીએ. ગ્રીન વેજીટેબલ ઇન વિનર કે આપણે શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મેળવીએ છીએ. ત્યાર પછી યુઝડ ટુ, યુઝડ ટુ એટલે થી ટેવાયેલા હો કે ભૂતકાળના સમયમાં કોઈ કાર્યથી ની જે કરવાની ટેવ છે તો અર્થ દર્શાવવા માટે યુઝડ ટુ વપરાય છે. આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ વેન આઈ વોઝ ઇન સ્કૂલ કે જ્યારે હું શાળામાં હતો ત્યારે ક્રિકેટ રમતો હતો, ત્યારે ક્રિકેટ રમવાનો ઉપયોગ કરતો હતો. ગ્રેટફુલ ટુ, થેન્કફુલ ટુ ને આભારી હોવું. ગ્રેટફુલ ટુ કહી શકાય અને થેન્કફુલ ટુ કહી શકાય કે આભારી હોવાનો અર્થ દર્શાવવા માટે ગ્રેટફુલ ટુ અને થેન્કફુલ ટુ વપરાય છે. આઈ એમ ગ્રેટફુલ ટુ અથવા થેન્કફુલ ટુ યુ ફોર ટાઈમલી હેલ્પ કે શું સમયસરની જે મદદ કરી એના માટે હું તમારો આભારી છું. પછી છે ઇન ફેવર ઓફ એટલે ની તરફેણમાં આવો, કોઈની તરફેણની અંદર કોઈ કેવું તો એના માટે ઇન ફેવર ઓફ કહેવાય. ધી કોર્ટ ગેવ ધી જજમેન્ટ ઇન ફેવર ઓફ મી કે મારા જે કોર્ટે જે જજમેન્ટ ચુકાદો આપી મારી તરફેણની અંદર આપ્યો હતો, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આટલા જે હતા ફ્રેઝ પ્રિપોઝિશન, આપણે પ્રિપોઝિશન ભણ્યા પણ આ બધા ફ્રેઝ પ્રિપોઝિશન હતા કે 19 ફ્રેઝ પ્રિપોઝિશન ભણ્યા. આમાં જો કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો કોલ કરીને પૂછી શકો છો. ધન્યવાદ અસ્તુ. અને આ બધા જ પ્રિપોઝિશન છે તે આપણે બુક્સમાં લખવાના છે, કારણ કે આપણે બુક્સમાં લખશું તો એક્ઝામ ટાઈમે આપણે વાંચી શકીશું સરળતાથી. એટલે અત્યાર સુધીનું જે પણ ઇંગ્લિશની બુક્સમાં તમે નોટ ડાઉન કરેલું છે એ જ બુક્સમાં કન્ટિન્યુ લખવાનું છે. થેન્ક યુ, ધન્યવાદ.